જો હવે તમારે ખમણ કે ખમણી ખાવી હશે ને તો કલાકો સુધી રાહ જોવાની જરૂર નહીં પડે. આજે આપણે ઇન્સ્ટન્ટ 20થી 30 મિનિટમાં બની જતી ખમણ કે ખમણી તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો. અને આમાં ખાસ વાત એ છે કે તમારે દાળને પલાળવાની જરૂર નથી. પહેલાં આપણે કલાકો સુધી દાળને પલાળતા અને પછી બનાવતા, એટલે આખો દિવસ એમાં પ્રિપેરેશનમાં જતી રહેતી. હવે આપણે આમાં ઇન્સ્ટન્ટ બનાવવાની છે, એટલે દાળને પલાળવાની નથી. ખાસ વાત કે તેની સાથે આપણે એકદમ ક્રીમી એવી ચટણી પણ બનાવવાના છે. તો વિડીયો સ્ટાર્ટ કરવાના પહેલાં જો ફ્રેન્ડ્સ તમે મારી ચેનલ પર હોવ ને તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો, અને થોડો પણ વિડીયો સારો લાગે ને તો એક લાઈક જરૂરથી કરજો. તો ચાલો આજની આ મજેદાર રેસિપીને સ્ટાર્ટ કરીએ. તો અહીં આપણે એક બાઉલની અંદર ચણાની દાળ લઈ લેવાની છે. વજનથી 250 ગ્રામ જેટલી છે. આ તમે 4થી 5 જણાને સર્વ કરી શકો તેટલી ખમણી બનીને તૈયાર થઈ જાય. તો ચાલો સુરતની ફેમસ ખમણી બનાવીએ. તો હવે આપણે આ બધી દાળને સારી એવી વીણી અને એક બાઉલમાં લઈ લીધી છે. હવે આપણે એક ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું. ગ્રાઇન્ડિંગ જારની મદદથી આપણે આને ક્રશ કરી દેવાની છે. એકદમ ઝીણું પાવડર નથી બનાવવાનો, થોડો દરદરો રાખવાનો છે. હું તમને ટેક્સચર બતાવું તે જ રીતનો તમારે આને ક્રશ કરવાનો છે. તો આસાનીથી આ ક્રશ થઈ જશે. એવું લાગે તો દાળને તમારે 5થી 10 મિનિટ માટે તડકે રાખી દેવાનો છે, અને પછી ક્રશ કરશો ને તો એકદમ સારી એવી ક્રશ થઈ જશે. તો આ રીતનો આપણે પાવડર બનાવવાનો છે. એકદમ ઝીણો પાવડર ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. હવે તીખાશ માટે મેં ઝીણી તીખી મરચી લઈ લીધી છે. 8થી 9 પીસ જેટલા મેં મરચી આની અંદર નાખી છે. જો તમારે વધારે તીખી ખાવી હોય તો વધારે ઓછું તમે કરી શકો છો. મોટો ટુકડો આદુનો લીધો છે, તેને આ રીતે કટ કરીને આની અંદર નાખવાનું છે. જે બાઉલમાં દાળનું માપ લીધું છે તે જ બાઉલનું માપ આપણે છાશનું લેવાનું છે. આ એકદમ ખાટી છાશ છે, અને અડધો લીંબુનો રસ નાખી દઈશું. આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ, આથા વગરનું બનાવીએ છીએ, એટલે ખટાશ આમાં થોડી વધારે નાખવાની રહી છે. એટલે આપણે ખાટી છાશ અને લીંબુનો ઉપયોગ કર્યો છે. જો તમારી પાસે છાશ અવેલેબલ ન હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. હવે એકદમ આ રીતે ક્રશ કરી લઈશું. એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો તમે ટેક્સચર જોઈ શકો છો, પતલું પણ નથી અને થીક પણ નથી. તો તમે આંગળીથી જોઈ શકો. તો આ રીતે દરદરું આપણે રાખવાનું છે. હવે આને આપણે 10થી 15 મિનિટ માટે રેસ્ટ માટે છોડી દઈશું. 10થી 15 મિનિટ થઈ જાય એટલે આપણે એને 5થી 6 મિનિટ માટે આ રીતે ફેટી લેવાનું છે. ફેટવાનું કારણ એ છે કે આખો દિવસ આપણે જે દાળને રાખતા આથો આવતો એની પ્રિપેરેશન આપણે હવે નથી કરવાની. એટલા માટે આપણે 5થી 6 મિનિટ માટે એને એકદમ સારું એવું ફેટી લઈશું, એટલે એકદમ પ્લફી ખીરું બનીને તૈયાર થઈ જશે. હવે આની અંદર આપણે ટેસ્ટ અનુસાર નમક, થોડી હળદર નાખી દઈશું. 3થી 4 ચમચી જેટલું આની અંદર આપણે તેલ એડ કરી દેવાનું છે, અને એક પેકેટ આપણે ઈનોનો નાખવાનો છે. ઈનો નાખવાથી એકદમ પ્લફી એવી ઢોકળા ખમણ બધું જ બની જાય છે. એટલે એક પેકેટ આપણે ઈનોનું નાખી દઈશું. જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુ ઇન્સ્ટન્ટ બનાવવી હોય ને ત્યારે તમારે એક પેકેટ ઈનો નાખી દો ને, એટલે તમારે આથો લાવવાની જરૂર પડતી નથી. હવે થોડું પાણી નાખી અને સારું એવું મિક્સ કરી દઈશું. આને વધારે મિક્સ નથી કરવાનું. બધું સારું એવું મિક્સ થઈ જાય એટલે તરત જ આને આપણે બાફવા માટે છોડી દઈશું. ઈનો નાખો એટલે તમારે ધ્યાન રાખવાનું છે. ઈનો નાખીને આને રાહ નથી જોવડાવવાની, તરત જ એને બાફવા માટે રાખી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનું થીક બેટર તમારે રાખવાનું છે. આંગળીથી તમે લાઈન કરો તો બંને લાઈન અલગ અલગ રહે છે, મિક્સ નથી થતું એટલું થીક તમારે રાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ તમે કરશો ને એટલે બહાર જેવું એકદમ ટેસ્ટ આવે ને એવું જ ખમણ ખમણી બનીને તૈયાર થઈ જશે. તો આપણે આ રીતની કોઈ પણ પ્લેટ લઈ લેવાની છે. એની અંદર આપણે તેલ લગાવી દઈશું, જેનાથી બધું જ આસાનીથી બહાર નીકળી જાય. હવે બેટર નાખી દેવાનું છે. ખાસ તમારે એ વાત ધ્યાન રાખવાની છે, ઈનો નાખીને તરત જ તમારે આને બાફવા છોડી દેવાનું છે. જો તમારે વાર લાગે એમ હોય તો જ્યારે પણ તમે બાફવા મૂકો ને ત્યારે જ ઈનો નાખવો. હવે પહેલેથી જ મેં પાણી ઉકળવા માટે છોડી દીધું હતું. સારું એવું પાણી ઉકળી જાય ત્યારબાદ જ પ્લેટને મૂકવાની છે. ઢાંકીને 10 મિનિટ માટે રાખશું એટલે સારા એવા આપણા ખમણ
બફાઈ જશે તો તમે જોઈ શકો છો કે હું ચપ્પુ અંદર નાખું છું તો એકદમ ક્લીન બહાર આવે છે. એટલે તમારે આ રીતે ચેક કરવાનું છે. જો સારા એવા બફાઈ ગયા હશે તો ચપ્પુ એકદમ ક્લીન આવશે. તો આને આપણે 10 મિનિટ માટે ઠંડા થવા માટે છોડી દેવાના છે. ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે આને કટ કરવા છે. જો તમારે ખમણ ખાવા હોય તો તમારે ગરમા ગરમ સર્વ કરી શકો છો. હવે જો ખમણ તમારે ખાવા હોય તો આની અંદર ખાંડ નથી નાખવાની. મેં ખાંડ નથી નાખી, ખમણ જ બનાવ્યા એટલે એકસાથે તમને 2 વસ્તુની રેસિપી બની જાય. જો ખાલી તમે ખમણી બનાવતા હો તો તમે આની અંદર જ્યારે આપણે બધી વસ્તુ નાખી છે ત્યારે તમે ખાંડ પણ નાખી શકો છો. તો એકદમ જાળીદાર એવા આપણા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આ રીતે ભૂકો કરી નાખશું. તો એની સાથે આપણે સર્વ કરવાના છે તે ચટણી બનાવી દઈએ, એકદમ ક્રીમી ચટણી. તો અહીં આપણે કાંદો એડ કરી દેવાનો છે. જો તમે ખાતા ન હો તો સ્કીપ પણ કરી શકો છો. તીખાશ માટે હું તીખા મરચાંનો ઉપયોગ કરું છું. આ ખાટી, મીઠી અને તીખી ચટણી હોય છે એટલે આપણે તીખાશ વધારે નાખવાની છે. 4 ટુકડા આદુ અને થોડું લસણ એડ કરી દઈશું. કાંદા લસણ તમે ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મીઠાશ માટે આપણે અહીં 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે અને સ્વાદ અનુસાર નમક નાખી 2 ટુકડા આપણે ખમણ લઈ લઈશું. ખમણને આ રીતે ભૂકો કરી દેવાનો છે. એકદમ જેમ બહારથી આપણે ફરસાણની દુકાનેથી જે ચટણી ખમણી લાવીએ છીએ ને તે જ 100% ટેસ્ટ આવશે. તમારા ઘરમાંથી જે કોઈને આપશો ને તે તમને કહેશે પણ નહીં કે આ બહારનું છે કે ઘરનું છે. તે મારી ગેરંટી છે, એટલો સારો ટેસ્ટ આવે છે. તો ધાણા અને થોડું લીંબુનો રસ નાખી દઈશું અને આની અંદર આપણે થોડું પાણી નાખીને સારું એવું ક્રશ કરી દઈશું. એકદમ ક્રીમી ચટણી બનીને તૈયાર છે. આ ચટણીને તમે ખમણ, ખમણી, ઢોકળા, ઈદડા, પાટોડી કે પછી ફાફડા સાથે પણ સર્વ કરી શકો છો. એટલી સરસ ચટણી બનીને તૈયાર થઈ જાય છે. જેવી તમે ફરસાણની દુકાનમાંથી લાવો છો ને તેવી જ બનશે. એકદમ ક્રીમી, એનું ટેક્સચર પણ એકદમ સરસ છે. તો ચલો હવે આગળની પ્રોસેસ કરીએ. હવે આપણે વઘાર કરવાનો છે ખમણીનો. એટલે એક પેનની અંદર આપણે સિંગ તેલ નાખવાનું છે. આની અંદર થોડું તેલ વધારે હોય તો સારું લાગે છે. રાઈ નાખી દઈશું વઘાર માટે. તડતડાટ થઈ જાય રાઈનો હોય એટલે આની અંદર આપણે મરચીની કટકી નાખી દઈશું. તમે મરચાંના કટકા પણ લઈ શકો છો. થોડી હિંગ નાખી દઈશું અને અહીં આપણે થોડું પાણી નાખીને એને થોડુંક ખાંડ નાખીને ઓગળવા દઈશું. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી રાખવાનું છે. ફ્રેન્ડ્સ, આમાં મારે થોડું કેમેરાની પ્રોબ્લેમ આવી ગઈ હતી એટલે લસણ તમને બતાવવામાં નથી આવ્યું. તો લસણની 1 ચમચી પેસ્ટ નાખવાની છે. લસણ તેલ હશે તો ખમણીનો ટેસ્ટ વધારે આવશે. એટલે સારું એવું લસણ ને તેલ વધારે આની અંદર નાખવાનું છે. સારું એવું મિક્સ કરી દઈશું. ઉપરથી તમને ભાવતા ડ્રાયફ્રૂટ નાખી દેવાના છે. મેં કાજુ અને બંને દ્રાક્ષાની અંદર નાખી છે. થોડા ધાણા નાખી દઈશું. તો બનીને તૈયાર છે એકદમ બહાર જેવી ઇન્સ્ટન્ટ ખમણી, જે આપણે સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આજનો મારો તમને આ વિડીયો થોડો પણ સારો લાગ્યો હોય ને તો લાઈક કરવાનું ભૂલશો નહીં. હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો વિડીયોની નીચે ઘંટડીનું બટન છે તેને દબાવી દેજો એટલે મારા વિડીયો તમારા સુધી પહેલો પહોંચે. તો છે ને એકદમ બહાર જેવી ખમણી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. ઇન્સ્ટન્ટ બની જાય છે, વધારે મહેનત પણ નથી થતી અને એકદમ હેલ્ધી એવું. ઘણા લોકોને આથાની વસ્તુ ખાવાની ના પાડી હોય છે ત્યારે તમે આને બનાવીને સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ખાસ વાત એ છે કે તમે મારો વિડીયો કઈ જગ્યાથી ને કઈ સિટીમાંથી જોઈ રહ્યા છો તો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, જેનાથી મને ખબર પડે મારા વિડીયો ક્યાં જોવાઈ રહ્યા છે.